અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ જેના ઉપલક્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી અને ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 6.0નું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું જ્યારે જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 6.0નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 6.0 એક સ્વાસ્થ્યપ્રદ પહેલ હતી। જેપી રોડ પોલીસ દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 6.0 મિની મેરેથોનને બહોળો પ્રતિસાદ મળ્યો। જેપી પોલીસ સ્ટેશન હંમેશા નાગરિકોના સ્વાસ્થ્ય અને શહેરની સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતું આવ્યું છે। પીઆઈ સાહેબ દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું કે આ ફ્રીડમ રન માત્ર એક દોડ નથી પરંતુ એક સ્વસ્થ અને સ્વચ્છ ભારત માટેનો સામૂહિક સંકલ્પ છે। પોલીસ અને નાગરિકો એક સાથે આવીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। સંસ્થાનો સહયોગ અને સહભાગિતા આ મિની મેરેથોનમાં જેપી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબની સાથે સમગ્ર પોલીસ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો। આ ઉપરાંત શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને જાગૃત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ એક સાથે દોડ લગાવીને રાષ્ટ્રીય એકતા, ફિટનેસ અને સ્વચ્છતાના સંદેશને મજબૂત બનાવ્યો। આ પ્રકારના આયોજનો પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને સામૂહિક ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીઓ નિભાવવા પ્રેરિત કરે છે। વડોદરા શહેર પોલીસની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે। આજરોજ શ્રી સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વડોદરા શહેર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે, જેમાં જેપી પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ સ્કૂલના બાળકો, પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ સ્પોર્ટ્સ પર્સન દ્વારા મહારાજા 4 રસ્તાથી ફાયર સ્ટેશન સુધી 200થી 250ની સંખ્યામાં આજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ છે। આજે 31 ઓક્ટોબર 150મી જન્મજયંતિ આપણા સરદાર વલ્લભભાઈ સાહેબશ્રીની એ નિમિત્તે કમિશનરશ્રીએ આવેદન આપેલું હતું કે ભાઈ રન ફોર યુનિટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। જેપી રોડ પોલીસ સ્ટેશન તરફથી અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને અમારું ટીપીએલ ટીમ એક તાનલજાનું બહુ મોટું ટીમ છે, જેમાં વાસના રોડ, તાનલજા રોડ અને સનફાર્મા રોડના દરેક પ્લેયર્સ છે, જે આઇકોન પ્લેયર્સ, ઓનર્સ અને બધા જ એકત્રિત થયા હતા અને રન ફોર યુનિટી માટે આપણે મહારાજા ચોકડીથી લઈ અને ફાયર સ્ટેશન સુધી ભાગ લીધો હતો। અચ્છા, હવે તાનલજા પ્રીમિયર લીગ વરસાદનું વિઘ્ન છે, આગળનું આયોજન કયા પ્રકારનું શું છે? વરસાદનું વિઘ્ન એ નેચરલ કેલામિટીઝ કહેવાય, એની માટે દરેક તૈયારી માટે અમે લોકો સક્ષમ છે અને સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં અમે એ પ્રોગ્રામને આગળ વધાર્યો છે અને ઇન્શાઅલ્લાહ સેકન્ડ વીક ઓફ નવેમ્બરમાં ટીપીએલ ફરીથી શરૂઆત થઈ જશે। આપનો પરિચય? પટેલ ઇમરાન ગુલામભાઈ, ચેરમેન ઓફ TCA, તાનલજા ક્રિકેટ એસોસિએશન।